આગાહી ન કરવાના કારણ પર બોલ્યા અંબાલાલ। ફરી ધમધમાવીને આગાહી કરવાની વાત કરી। કાયદાની ઘાતમાંથી બહાર આવ્યા બાદ આગાહી કરીશ। જયંત પંડ્યાએ કાયદાનું શસ્ત્ર લીધું છે। મારે કાયદાને માન આપવું પડે। કાયદાની ઘાત પૂર્ણ થાય એટલે પરત ફરીશ। કાયદાની ઘાત પૂર્ણ થાય તો હું 80 વર્ષનો જુવાન છું। અંબાલાલ કાકા જેમણે જયંત પંડ્યાના નિવેદન બાદ એવું કહ્યું હતું કે હવે હું આગાહી નહીં કરું, પરંતુ તેમણે હવે જે પ્રતિક્રિયા આપી છે કે કાયદાની ઘાત પૂર્ણ થશે તો હું પરત ફરીશ અને ફરીથી ધમધમાવીને આગાહી કરીશ। તેમણે સાથે એ પણ કહ્યું કે હું 80 વર્ષનો જુવાન છું અને આગાહી કરતો રહીશ। સુસુપ્ત સાપ હવે સળવળી ઉઠ્યો છે। કાયદો છે, કાયદાને મારે માન આપવું જોઈએ। માટે જયંત પંડ્યાને હું નથી બોલતો, પણ એમને હાથમાં શસ્ત્ર લીધું છે કાયદાનું। એટલે આ જે કાયદો જે છે એની ઘાત છે, એ ઘાત પૂરી થાય તો નાઉ આઈ એમ યંગ બિંગ 80 years old। આ જાથા તો મને એક વખત નડિયાદમાં પણ લઈ ગયેલા, જેમાં મારી ડિબેટ હતી। એટલે આ ડગલે પગલે આ જાથાને શું સિદ્ધ કરવું પડે? પહેલાં તો જાથાએ ભણવું જોઈએ। ભણવું નથી અને સીધું હવે જ્યાં એમને કશું આવડતું નથી, કાકાનો કહે ભણતા નથી, એટલે હવે એમને છેલ્લે પાટલે બેસી અને કાયદાનો શસ્ત્ર હાથમાં લીધું। કાયદાને હું માન આપીને આ આગાહી બંધ કરું છું, નહીં કે જયંત પંડ્યાના કહેવાથી। આ કાયદાકીય ચુંગાલમાંથી બહાર આવું ત્યારે તો ધમધમાની આગાહી કરી। હવે આગળ વાત ચાંદીપુરાથી ચેતજો। રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર। ચાંદીપુરા વાયરસથી 3 બાળકોના મોત નિપજ્યા। અત્યાર સુધી કુલ 7 પોઝિટિવ કેસ આવ્યા છે। 12 કેસ નેગેટિવ જાહેર થયા। અત્યાર સુધીમાં 27 શંકાસ્પદ કેસ નોંધાયા। બાકી 8 કેસના નમૂનાઓનું રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। કુલ 7 કેસ પોઝિટિવ છે। 3 વધુ જે દર્દી છે તેમના મોત થયા છે। 3 બાળકોના મોત થયા હોવાના સમાચાર છે। 7 કેસ પોઝિટિવ છે, 12 કેસ નેગેટિવ જાહેર થયા છે। અત્યાર સુધીમાં 27 શંકાસ્પદ કેસ, બાકી 8 કેસના નમૂનાઓના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત કામગીરી કરી રહ્યું છે। ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે આજે સચિવાલય ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષ સ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મંત્રીએ રાજ્યમાં આ વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી। બાળકોને એની અસર છે, એમાં 3ના કરુણ મોત થયા છે, બાકી 4ની અમે ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ। આવનારા સમયમાં હજી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમારી ટીમ સજ્જ છે। કોઈ પણ ક્ષેત્રને પહોંચી વળવા માટે દવા છંટકાવ માટેનો બધો જ પુરવઠો દરેક અમારા સેન્ટર પર ઉપલબ્ધ છે। જ્યાં જરૂર પડે ત્યાં એ દવા પહોંચી જશે, છંટકાવ પણ પહોંચી જશે। પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે। 13 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું। 2 બાળકોના ચાંદીપુરા વાયરસથી સારવાર દરમિયાન મોત નિપજ્યા। 1 બાળકનું શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો સાથે મૃત્યુ થયું છે। 2 બાળકોને સારવાર બાદ સ્વસ્થ થતા રજા અપાઈ। અન્ય 6 બાળ દર્દીઓના સેમ્પલ ચોક્કસ નિદાન માટે લેબમાં મોકલાયા છે। 25 ગામોમાં સઘન સર્વેલન્સ કરીને દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે। 450થી વધુ સેન્ડફ્લાય માખીઓ પકડવામાં સફળતા મળી છે। પંચમહાલ જિલ્લામાં ટોટલ 13 કેસ રિપોર્ટ થયા છે, જેમાંથી 2 પોઝિટિવ છે અને 6નો રિઝલ્ટ પેન્ડિંગ છે અને 2 કેસીસ સાજા થઈને આપણે એ ઘરે એમને મોકલાવવામાં આવ્યા છે। અને અત્યારે જે 6 કેસીસ જેનો રિઝલ્ટ પેન્ડિંગ છે એને માટેથી પણ સૂચનાઓ આપવામાં આવી છે। ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે સાબરકાંઠાના હિંમતનગરથી ખળભળાટ મચાવે એવા સમાચાર સામે આવ્યા। અહીં છેલ્લા 17 દિવસમાં 6 બાળકોના મોત થયા છે। જોકે તેમાંથી એક જ બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ હતો। એવામાં બાકીના 5 બાળકના મોત કયા કારણથી થયા એ મુદ્દે આરોગ્ય તંત્ર દોડતું થયું છે। 26 જૂનથી અત્યાર સુધીમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા 9 બાળકો દાખલ થયા છે। તેમાંથી અત્યાર સુધી 6 બાળકોના મોત થયા છે અને 2 બાળકો સારવાર હેઠળ છે।
ચોંકાવનારી બાબત એ છે કે 8માંથી માત્ર એક જ સેમ્પલ ચાંદીપુરા પોઝિટિવ આવ્યું છે, જ્યારે 7 સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને એક રિપોર્ટ પેન્ડિંગ છે. નેગેટિવ રિપોર્ટ છતાં મોત થતા ડેન્ગ્યુ, મેલેરિયા સહિત અન્ય અજાણ્યા વાયરસની સંભાવના અંગે પણ તપાસ શરૂ કરાઈ છે. સિવિલ હોસ્પિટલે વધુ તપાસ માટે તમામ સેમ્પલ ગાંધીનગરની GBRC લેબમાં મોકલ્યા છે. હાલ તબીબો દ્વારા બાળકોની સઘન સારવાર કરાઈ રહી છે, તેમજ આગામી દિવસોમાં કેસ વધે તો તેને પહોંચી વળવા માટે પણ તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. અહીંયા આપણે પીડિયાટ્રિક આઈસીયુ છે હિંમતનગરની અંદર, તો આપણે 9 શંકાસ્પદ એડમિટ થયા છે બાળકો, જેમની ઉંમર 14 વર્ષથી ઓછી જ છે. હવે એમની અંદર અમારે 6 એક્સપાયરી થઈ છે અને પોઝિટિવ કેસ જોવા જઈએ તો એક ઉદયપુર રાજસ્થાનનું જ હતું. બાકીના બધા અત્યાર સુધી જે કેસીસ છે બધા નેગેટિવ છે. એક પેશન્ટને આજ સવારમાં જ એડમિટ થયું છે, એમની રિપોર્ટ અમે મોકલાઈ છે. 26 તારીખે લઈને અત્યાર સુધીમાં ચાંદીપુરા સસ્પેક્ટેડ વાયરસની અંદર 9 દર્દીઓ આપણા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. એની અંદર 8 જણનો રિપોર્ટ આવી ગયેલો છે અને એક રિપોર્ટ આવવાનો બાકી છે. એમાં એક પોઝિટિવ આવેલું, એનું મૃત્યુ થયું છે અને એક સાજો થઈને ઘરે ગયો છે. આપણી હોસ્પિટલમાં 5 જણના મૃત્યુ થયેલા છે અને એક ઘરે ગયો તો એનું મૃત્યુ થયું છે. અને અત્યારે હાલ સારવાર હેઠળ 2 દર્દી છે, એમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ છે પણ એ વેન્ટિલેટર ઉપર છે. અને રાતના લગભગ 3 વાગે એક મેઘરજથી રિફર થઈને બીજું દર્દી આવ્યું છે જે ક્રિટિકલ છે અને આવતાની સાથે જ એને વેન્ટિલેટર પર મૂકવું પડ્યું છે અત્યારે. અને એનો રિપોર્ટ લઈ અને અમે તપાસ માટે ગાંધીનગર મોકલી આપ્યો છે. એનો રિપોર્ટ આવશે એટલે ચોક્કસ ખબર પડશે. ખેડામાં ચાંદીપુરા વાયરસના 2 કેસ પોઝિટિવ. આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. કઠલાલ અને કપડવંજ તાલુકાના 2 બાળકોમાં વાયરસની પુષ્ટિ થઈ છે. બંનેની ગાંધીનગરની જીમર્સ મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. કઠલાલના બાળકની તબિયતમાં સુધારો નોંધાયો છે, જ્યારે કપડવંજના 1 વર્ષીય બાળકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. વાયરસને નિયંત્રણમાં લેવા જિલ્લા આરોગ્ય વિભાગની 550થી વધુ ટીમોએ ઘરે ઘરે સર્વે હાથ ધર્યો છે. રાહતની વાત એ છે કે જિલ્લામાં ચાંદીપુરાનો કોઈ નવો શંકાસ્પદ કેસ સામે નથી આવ્યો. 2 કેસીસ આપણને જે શંકાસ્પદ મળ્યા હતા, જે એક કઠલાલ તાલુકાનો છે, એક કપડવંજ તાલુકાનો છે, જેના રિપોર્ટ્સ પોઝિટિવ આવતા બંને બાળકો અત્યારે હાલ GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે સારવાર હેઠળ છે. તમામ તાલુકાની તમામ ટીમો હાલમાં ફિલ્ડ ખાતે એક્ટિવ છે, સતત કામગીરી કરી રહી છે. ઘરે ઘરે સર્વે થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં લગભગ 1.25 લાખ જેટલા ઘરોનો સર્વે થઈ ગયો છે આખા જિલ્લામાં. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ હજુ સુધી આપણને એક પણ મળ્યા નથી. લગભગ 550 જેટલી ટીમ્સ આપણી આરોગ્યની સતત કાર્યરત છે. આરોગ્ય વિભાગે વાલીઓ અને બાળકોના આખા શરીર ઢંકાય એ રીતે અને આખી બાઈના કપડાં અને મોજા પહેરાવવા અપીલ કરી છે, જેથી વાયરસના સંક્રમણનું જોખમ ઘટાડી શકાય. ચાંદીપુરા એ એવો વાયરસ છે જે ખાસ કરીને ભેજવાળી જે પરિસ્થિતિ હોય, વરસાદી વાતાવરણ હોય, ત્યારે આ જે ઈતરડીથી ફેલાતો એક રોગ છે, જેને આપણે સેન્ડ ફ્લાય કહીએ છીએ. આ જે કાચા મકાનો અને લીપણ કરેલા જે ઘરો હોય ત્યાં ખાસ આ દેખા દેતી હોય છે. તો સર્વે જનતાને ખાસ વિનંતી છે કે આપણા તમામ બાળકોને જે પ્રદૂષિત જગ્યાઓ છે, જ્યાં ઢોર ઢાંકર રાખતા હોય અથવા તો જે ખુલ્લી જગ્યાઓ છે જ્યાં આવું પ્રદૂષિત વાતાવરણ હોય ત્યાં રમવા જવા દેવાની. હવે અન્ય સમાચારો પર કરીએ નજર. જૂનાગઢથી સમાચાર. ગિરનાર પર સુરક્ષા માટે મોટો નિર્ણય કરાયો છે. યાત્રાળુઓની સુરક્ષા માટે કાયમી ચેકપોસ્ટ બનશે. વન વિભાગના 25 ટ્રેકર વોચ રાખશે. દાંતાર માર્ગને સાયલન્સ ઝોન જાહેર કરવામાં આવશે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા નિયમો જાહેર કરાયા છે. 11 વર્ષના બાળકને કઈ રીતે સિંહ ઉઠાવી ગયો અને તેનું મારણ કર્યું તે બાદ હવે પ્રશાસન તરફથી આ પગલાં લેવામાં આવ્યા છે, નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેથી આ પ્રકારની ઘટનાઓને અટકાવી શકાય. વન વિભાગના 25 ટ્રેકર જે વોચ રાખશે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને. દાંતાર માર્ગને સાયલેન્સ ઝોન જાહેર કરવામાં આવશે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. અંકલેશ્વરથી સમાચાર. દહેજ GIDCની કેમિકલ કંપનીમાં ભીષણ આગનો બનાવ. સોલ્વન્ટના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ. 10 કામદારોનો સમયસર બચાવ થયો છે. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અંકલેશ્વરની સોલ્વન્ટ બનાવનાર આ ફેક્ટરી, જેમાં
આગ લાગી. અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જોકે હાજર જે કામદારો હતા તેઓ સમયસર બહાર નીકળી જતા જાનહાનિ ટળી છે, પરંતુ ફેક્ટરી માલિકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કઈ રીતે આગ લાગી અને ભડભડ ફેક્ટરી સળગવા લાગી તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સોલ્વન્ટના જથ્થામાં આગ ભભૂકી હતી, જે બાદ તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારમાં પણ દોડધામ મચી ગઈ હતી.